અમદાવાદ મહાનગરપાલિકાને ક્યારેક તો સલામ કરવાની ઈચ્છા થાય છે, કારણ કે વારંવાર એકની એક ભૂલ કરે છે, એ પણ શાનથી. શરમ જ નથી ને? પણ વારંવાર એકની એક ભૂલ કરે તો સવાલ થાય કે ભાઈ આવું થાય છે કેમ? શું એએમસી ને ભૂલવાની બીમારી છે? અને એ ભૂલ છે કઈ? એ ભૂલ એવી છે જેનાથી હર હંમેશની જેમ આ વખતે પણ સ્થાનિકોને હેરાન થવાનો વારો આવ્યો છે અને પ્રજાના ટેક્સના પૈસાનું પાણી થઈ રહ્યું છે. જે પાણી પી રહ્યા છે કોણ? એએમસીના સત્તાધીશોના બેસ્ટ ફ્રેન્ડ કોન્ટ્રાક્ટર. શું છે સમગ્ર મામલો? આવો જણાવીએ. પ્રજાના પૈસાનું પાણી, કોન્ટ્રાક્ટરના ખિસ્સા છલોછલ. એએમસીને થઈ છે ભૂલવાની બીમારી? આ સવાલ એટલે થાય કારણ કે આ દ્રશ્યો જુઓ. આ દ્રશ્યો નિકોલ વિસ્તારના ગંગોત્રી સર્કલના છે, જેની પાસે 3 વર્ષ અગાઉ 50 કરોડના ખર્ચે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાના ઇજનેર વિભાગે ફરી એકવાર બુદ્ધિનું પ્રદર્શન કરી નાખ્યું, કારણ કે હવે માત્ર 3 વર્ષમાં જ આ આરસીસી રોડ તોડીને તંત્રને સ્ટોર્મ વોટર લાઇન નાખવાનું યાદ આવ્યું છે. એટલે પછી એ સ્ટોર્મ વોટર લાઇન નાખવા આ 50 કરોડના રસ્તાને ફરી એકવાર ખોદી નાખવામાં આવ્યો છે. એટલે કે 50 કરોડ ખોદાઈ ગયા. પ્રજા તો ભાઈ ત્રસ્ત છે એએમસીના અધિકારીઓની અણઆવડતથી. બનાવ્યું રોડ અને મને લાગે છે કે કંઈક ઘણા કરોડમાં છે. જે 150 કરોડ તો મને યાદ નથી કેટલું છે. નાખ્યું પણ પાણી આટલું ભરાઈ જાય છે. તે વખતે બી એમને ખ્યાલ ના આવ્યું કે ઓલું લેવલ અને આ લેવલ એક રાખીએ. એક તો એ થયું, હમણાં બનાવ્યું તોડી રહ્યા છે. અને એ અગાઉ એના રોડ પહેલા 2 વર્ષ અગાઉ જ 2-3 વર્ષ અગાઉ જ પેલી ગટર લાઈન નાખેલી. હવે એ તે વખતે ના ખ્યાલ આવ્યું કે આવી મોટી લાઈન નાખીએ તો ફરીથી ખર્ચો ના થાય. એટલે આવી બરબાદી થાય છે ને. ઓલી બાજુ જોજો પાઇપ, પેલા તળાવ છે, અહીંનું પાણી ગટરનું તળાવમાં જાય, તળાવમાંથી અહીં આવે, આમાં નાખે. આવી રીતનું એ સિસ્ટમ ચાલે છે. આખા અમદાવાદની એ પોઝિશન છે કે મ્યુનિસિપાલિટીનું કોઈ પ્લાનિંગ જ છે જ નથી. જ્યાં રસ્તા જોવે પબ્લિકને હેરાન કરવા પૂરતા કોઈ નથી, ખોદીને મૂકી દીધા છે અને આનો કોઈ નિકાલ આવશે નહીં જ્યાર સુધી ગવર્મેન્ટ સ્ટ્રિક્ટ નહીં થાય ત્યાં સુધી. લોકોના રૂપિયા ઉપર મોત છે, બિચારે કોઈ છે નથી. હવે આ મામલે જ્યારે બીટીવી ન્યૂઝે પ્રજાની વ્યથા સાંભળી તો અમે અધિકારીને પણ સવાલ કર્યો, જેના જવાબમાં તેમણે તો ભાઈ લૂલો બચાવ કરી નાખ્યો. જે સ્ટોર્મ લાઇન નાખેલી હતી તે લગભગ નાની હતી અને અત્યારે નેટવર્કનું કામકાજ મોટી લાઇન કરીને મોટું નેટવર્ક કરીને પાણી ના ભરાય એના માટેનું અમે આરસીસી રોડની સાઈડમાંથી આ ડ્રેનેજ લાઇન નાખવાનું કામ ચાલુ કર્યું. અમદાવાદ કોઈ નાનું શહેર તો છે નહીં. અમદાવાદ માટે પહેલેથી મોટા મોટા સપનાઓ બતાવવામાં આવ્યા છે, વિસ્તરણના પ્લાનો ઘડવામાં આવ્યા છે. તો અચાનકથી વસ્તી વધી જાય, એરિયા ડેવલપ થઈ જાય અને સ્ટોર્મ વોટર લાઇન નાની પડે એ તો ભાઈ ક્યાંથી માનીએ અમે? ડેવલપ તો કરવાના જ હતા ને, એટલે જ તો વિકાસ થયો છે. લાગે છે કે એએમસીના અધિકારીઓના તેમના મિત્ર કોન્ટ્રાક્ટર સાથે ખિસ્સાઓ ભરાઈ રહ્યા છે. એટલે જ તો આબુ જાહેરમાં વારંવાર બુદ્ધિનું પ્રદર્શન કરતા શરમાતા નથી, કારણ કે આ એકમાત્ર એવો રસ્તો તો છે નહીં. અમદાવાદના અનેક રસ્તાઓના આવા જ હાલ છે, જેનાથી પ્રજાના હાલ બેહાલ છે. પ્રજા બિચારી ત્રસ્ત થઈને માથે હાથ દઈને પેટે પાટા બાંધીને ટેક્સ ભરશે અને પોતાના પૈસાનું પાણી થતા જોવા મજબૂર બનશે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે દીપક સોલંકી, બીટીવી ન્યૂઝ, અમદાવાદ.